ઓમ સાઈ મિત્ર મંડળ દ્વારા આજ રોજ બ્લડ કેમ્પનો કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય સંગીતાબેન પાટીલના જન્મદિવસના અવસર પર બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો। પાંડેસરા મરાઠાનગર દીપકનગર ખાતે લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ યોજાયો હતો। આ બ્લડ કેમ્પ ઓમ સાઈ મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। રક્તદાન એ મહાદાન છે। એક વ્યક્તિના રક્તદાન કરવાથી અન્ય જિંદગી બચાવી લેવાય છે, એટલે લોક જાગૃતિ માટે હર હંમેશા રક્તદાન કરવા અપીલ કરવામાં આવતી હોય છે। ખાસ કરીને હવે લોકો જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ યોજતા હોય છે, ત્યારે આજે પાંડેસરા વિસ્તારમાં આવેલા મરાઠાનગર દીપકનગર ખાતે લિંબાયત વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મદિવસ નિમિત્તે ઓમ સાઈ મિત્ર મંડળ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી CR પાટીલ, અતિથિ ધારાસભ્ય સંદીપ દેસાઈ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, જિગ્નેશ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, જય શ્રી રામ મિત્રો। હું શંકર કુંભાર, ઓમ સાઈ મિત્ર મંડળ પાંડેસરા અને મારી ટીમ દ્વારા સુરત શહેરના લિંબાયત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રીમતી સંગીતાબેન પાટીલના જન્મદિવસ નિમિત્તે અમે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે। કેટલા લોકો જોડાયા છે એમાં? ઓમ સાઈ મિત્ર મંડળ તરફથી 200 થી 300 લોકો જોડાયેલા છે। લોકોનો શું કહેવા માંગો છો? લોકોને મારી અપીલ છે અને નમ્ર વિનંતી છે કે સુરતમાં હમણાં વરસાદના સમયે લોહીનું બહુ પ્રમાણમાં અછત છે, જેનાથી આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌએ રક્તદાન કરવું જોઈએ। ઓમ સાઈ મિત્ર મંડળ બીજા કયા કામ કરે છે? ઓમ સાઈ મિત્ર મંડળ બીજું વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખે છે, પછી કીટ વિતરણનું કાર્યક્રમ રાખે છે, આ બધી વસ્તુઓ રાખે છે। લોકોને સેવાભાવી કામ કરવા માટે શું અપીલ કરવા? મારી બધાને એક જ નમ્ર વિનંતી છે કે તમે સેવાભાવી બનો અને લોકોનો આશીર્વાદ પ્રાપ્ત કરો।